થેન્ક યુ. મુરબ્બી વસા સાહેબ, જીવણભાઈ અને આ એટલા બધા મિત્રો છું. હમણાં જ કહેતો હતો ભરતભાઈ બધા નિલેશભાઈ મિત્રો અને કે ભાઈ આ ઘરનો ડાયરો છે મારા માટે. અહીં પરિચયની પણ જરૂર ન પડે, પણ મારે અભિનંદન આપવા જોઈએ. બેને સરસ પોતાનો પરિચય સાંભળવો એ કંટાળાજનક પ્રક્રિયા છે, કારણ કે સતત તમારે સાંભળવાનું આવે અને મારા જેવાના વખાણ થઈ થઈને આ જો શરીર એટલું બધું વધી ગયું છે, આ કેલેરી આમ જ વધતી જાય છે, વખાણની ચરબી ચડે છે. પણ મારે બેનને અભિનંદન આપવા જોઈએ કે એમણે પેલો ટિપિકલ પરિચય આપવાને બદલે પોતાની રીતે થોડો રિસર્ચ કર્યો અને આમાં 100% કામેશ્વરનો ખાનગી ફાળો હશે એવું મને લાગે છે. આ પાથેયનું નામ આવ્યું વચ્ચે એટલે કામેશ્વર વી વર કો સ્ટુડન્ટ, ધમસાણીયા કોલેજમાં અમે સાથે ભણતા. અને મને એક આનંદ એ પણ થયો આજે કે અમરને રાજેશભાઈ હજી આવવાના છે એવું મને કહેતા હતા. અને અમરને હું ઘણી વાર મસ્તા હસતા કહું કે ભાઈ આ ભાલોડિયા કુટુંબનો એક પ્રતિનિધિ છે હવે મુખ્ય. બીજે બધા જાય કે ન જાય, વડીલો બધા છે પોતપોતાની રીતે વ્યસ્ત હોય, અમર જાય તો ગણાઈ જાય. મારો એટલા માટે આ ખાસ કહેવાનું કે મારું જે કંઈ ઘડતર થયું આજે જે તમે જય વસાવડા જુઓ છો એ નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ એવી બધી સ્પર્ધાઓમાંથી બહાર નીકળીને પહોંચેલો છે. એ બોલતા કે લખતા કે એ શીખ્યો એની પાછળ એ જે માતૃ સંસ્થા કહેવાય ધમસાણીયા કોલેજ, એ આખા પરિવારનો. મેં હમણાં જ આ શિક્ષક દિને જેમ મહેતા સાહેબ ઉપર લેખ લખેલો આખો, અમારા સ્વર્ગસ્થ મારા ટીચર અને બહુ મજાના માણસ, અમારા માણસ તરીકે પણ એટલા મજાના, શિક્ષક તરીકે પણ એટલા મજાના. અને બાપુજી ન હોત તો વાલજી બાપા, અમે બાપુજી કહીએ, વાલજી બાપા એવું બોલવાનું મગજમાં આવે નહીં. એ બહાર પછી હોય તો ખ્યાલ આવે, બીજાને નહીં ખબર પડે કોણ બાપુજી, એટલે આપણે કેવું પડે ચોખટથી. તો એમને બહુ સૂઝ હતી, કોઠા સૂઝ એમની પોતાની, કે કોઈ વ્યક્તિને તરત ટકોરો મારીને પારખી લે. મને હજી બરાબર યાદ છે કે હું બધી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે લેટર પેડ લેવા માટે જતો પ્રિન્સિપાલની ચેમ્બરમાં, અને બાપુજીને એમ કહેવામાં આવ્યું કે આ છોકરો બધે બહુ જાય છે. એટલે બાપુજીએ મને લેટર પેડ જ આપી દીધા ઘેર સહી કરીને કે આ તારે રોજ ધક્કા ખાવા માટે આયા, એમ કે આવા જગ્યાએ પ્રતિનિધિ તરીકે જવાનું છે, હું જ છું ને, એમ કે મારી સહીથી જ તું તને લેટર પેડ આપી દઉં. એટલે આ એવું નથી હોતું કોઈ માણસ છે એ સીધે સીધો જ કંઈક પહોંચી જતો હોય. મોરારી બાપુ ઘણીવાર એવું કહેતા હોય છે કે કોઈ શ્રીફળ આપણે વધારવા જઈએ અને કદાચ પહેલા ઘાએ શ્રીફળ છે એ તૂટે નહીં, તો ચોથા પાંચમા ઘાએ તૂટે, પણ આગલા 4 ઘા છે એને કારણે એમાં તળ પડી હોય, ત્યારે 5મા ઘાએ પ્રસાદ મળે. તો આ બધા નાના ઘડતરના જે હથોડા પડતા હોય આપણી ઉપર, એ શેપ કરતા હોય. બહુ સરસ મજાનું અંગ્રેજીનું કોટ્સ છે કે હેમર્સ ઓફ સર્કમસ્ટન્સીસ આર ઓલવેઝ ધેર. સંજોગોના હથોડા તો હંમેશા પડવાના છે. And it will define whether you are made of steel or whether you are made of glass. એ નક્કી કરશે કે તમે કાચના બનેલા છો કે તમે પોલાદના બનેલા છો. પોલાદના બનેલા હશો તો ઘાટ કળાશે, કાચના બનેલા હશો તો તૂટી જશો. હથોડા તો પડ્યા જ રાખવાના. એટલે મારે એ પણ ખાસ, મારે બીજું મારી વાત શરૂ કરતા પહેલા ખાસ ઉલ્લેખ કરવાનો, અમારા ગોપાલભાઈ ને બધા એને જોયો છે મને કોલેજની અંદર પૈસા ભેગા કરીને એક પુસ્તક લેવા આવતો, કારણ કે સૌથી નજીક એ થાય અમારે રાજેશ બુક સ્ટોર અને ગોપાલભાઈ નું પ્રવીણ પુસ્તક ભંડાર, મારા નજીકના 2 સોર્સ પુસ્તકો ભેગા કરવાના. અને નરેશ, જેને બહુ જ હું કહેતો હતો કે ભાઈ આટલું તો એને કદાચ પોતાના પ્રેમ પ્રકરણોમાં કે પોતાના મેરેજમાં આટલી ફિલ્ડિંગ નહીં ભરી હોય જેટલી મારી તારીખ માટે એને ફિલ્ડિંગ ભરી. પણ બહુ ઇન્ટરેસ્ટિંગલી અમે તો જૂના પરિચિત મિત્રો છીએ અને ધનરાજભાઈને કારણે અમારો પરિચય વધારે એવું થયું. પછી અમે નજીક આવી ગયા અને ધનરાજભાઈ કઈ મને મેસેજ પહોંચાડવો હોય તો નરેશને કહી દે. પણ નરેશ સારો કવિ તો ખરો જ, પણ સારો એડમિનિસ્ટ્રેટર ખરો એ મને મારી તારીખ ઉપરથી ખબર પડી ગઈ, કારણ કે એને એટલું બધું સરસ ફોલોઅપ કર્યું, બહુ જ ધીરજપૂર્વક, બિલકુલ શાંતિથી. જરાય મેં એને ક્યારેક એમ કીધું કોઈ ચાન્સ જ નથી, એટલે એ એટલું સાંભળી લે અને પછી પાછો તરત હાજર થઈ જાય 2 દિવસ પછી કે આપણે ઓલી એક તારીખ આપવાની છે, જરાક જોઈ રાખજો, ચાન્સ કદાચ મળે, કોઈની ખાલી થાય, એકાદો શનિવાર આમાંથી નીકળી પડે. એટલે મારે એને ખાસ ઉલ્લેખ કરવાનો કે બહુ જ ભાવપૂર્વક, જરાય માઠું લગાડ્યા વગર, મીઠું લગાડીને કે ભાઈ આ જય ના પાડે છે, પણ ના પાડવાની મજબૂરી એ હોય કે શનિ રવિ બધા બહારગામ લઈ લે. કાલ સવારમાં 9 વાગે મારે અમદાવાદમાં પ્રવચન છે, એટલે આજે રાતના કાકા વહેલી સવારે મારે અમદાવાદ જ જવું પડે એવી પરિસ્થિતિ હોય. પણ મારે મિત્ર ભાવે એને જે મહેનત કરી, નાગરિક બેંક મારા માટે કઈ અજાણી સંસ્થા નથી. મેં હમણાં જ ઘનશ્યામભાઈને હું કહેતો હતો કે ભાઈ અહીં શું પરિચયની આપણને જરૂર હોય, અહીંયા આપણને બીજા લોકો બહારના ઓળખતા હોય એના કરતા વધારે અંદરથી ઓળખતા હોય એવા મિત્રો હાજર છે. નટવરભાઈ હાજર છે, નિલેશભાઈ તો મારા માટે નાગરિક બેંકરનો ફોન એટલે નિલેશભાઈનો ફોન, એ નંબરમાંથી ફોન આવે એટલે હું સમજી જાઉં નિલેશભાઈએ ફોન કર્યો હશે. અને એવું નથી કે પ્રવચન માટે ફોન કરે, નાની મોટી કોઈ પણ વાત માટે, કોઈ મારું નવું પુસ્તક પણ આવ્યું હોય તેનો ફોન આવ્યો હોય, પાછો તમારું પુસ્તક જોયું, વાંચ્યું, મજા પડી, કોઈ લેખ ગમ્યો હોય તો એના માટે ફોન આવે.
અને સ્પેશિયલી હવે તો ઠીક છે, મામા તો બહુ ઊંચી કક્ષાએ પહોંચી ગયા, ભ્રમણ કક્ષા એમની ઊંચી થઈ ગઈ, સેટેલાઇટ ઓર્બિટમાં જતા રહ્યા, પણ જ્યોતિન્દ્ર મામાને અમે બધા પણ એટલા જ ચાહીએ, એટલા જ પ્રેમથી મામાની સાથે વાત થાય. મારે એક અંગત પ્રસંગ વહેંચવો છે અત્યારનો જે કરંટ કોન્ટેક્સ્ટ છે એ વાતમાં, કારણ કે આ ઓડિયન્સ મને પછી નથી મળવાનું. નાગરિક બેંક વાળું કે ઘણા વર્ષો પહેલા નાગરિક બેંકે જુનાગઢની બેંક ટેક ઓવર કરી, અને આ અંગત વાત છે, મામાને ખબર છે. મામા મેં જાહેરમાં 1-2 વખત કરેલી, મામાએ મને ટોક્યો કે ભાઈ આપણે ન કરીએ તો ચાલે એમ, કારણ કે એમાં એમ કે મામા પોતે એવું બતાવવા નથી માંગતા કે આવું ઘટના બની, પણ મારો એવો ઉમળકો છે, કારણ કે જે ઘનશ્યામભાઈના પુસ્તકનું ટાઇટલ છે ને એની સાથે કનેક્ટ થાય એવી વાત છે સાહેબ. તો મામા એ વખતે પણ મને ઓળખે, ત્યારે નિબંધ વક્તૃત્વના સારા સ્પર્ધક તરીકે, ઉગતા લેખક તરીકે એમ ઓળખે. ત્યારે કઈ અત્યારે જે ચરબી ચડી છે એવી ચરબી ચડેલી નહોતી. તો મને ફોન આવ્યો કે ભાઈ આમાં એક નામ નીકળ્યું છે, અને વર્ષો પહેલા મારા પિતાશ્રી ત્યાં હાઈસ્કૂલની અંદર જ્યારે જોબ કરતા ત્યારે એમને કોઈ લોન લીધી હશે, અને પછી આવી તો ઘણી બધી તમે જાણો જ છો, આપણે કે ભાઈ આપણા દેશમાં માલ્યાઓની તો કમી નથી, એટલે આ બધા આંકડાઓ રોજ સવારે આવે છે અત્યારે તો એમ કે આ એક બાકી નીકળે છે આમાં. મેં નામ જોયું એટલે મને ખ્યાલ આવ્યો, હું ઓળખું તમને એટલે બહુ જ પ્રેમથી એમણે મને કહ્યું કે મને કે આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, તમે એક વ્યવસ્થિત જવાબ આપી દેજો, એમ કે આમાં તમારું નામ છે એટલે મેં જોયું, અને વી વિલ સેટલ ઇટ આઉટ. તમે વ્યવસ્થિત રીતે મને જવાબ આપી દેજો ને આપણે સેટલ કરી લેશું એકવાર આવી જાવ એટલે મેં કીધું આ તો યોગ્ય ન લાગે, જે તે વખતે લીધેલી છે એ જો ચોપડે બોલતું હોય તો પુત્ર તરીકે મારી ફરજમાં આવે. હવે એ વખતે તો એમને પેન્શન પણ મળતું નહોતું, એ પણ એક લાંબી કથા છે, એમને 10 વર્ષે પેન્શન મળ્યું, એ જુદી કથા છે આખી, પણ એ પેન્શન એમને મળતું નહોતું, એટલે એ તો કંઈ તાત્કાલિક ચૂકવી શકે એમ હતા નહીં. એવડી અમાઉન્ટ નહોતી, હું એમ નહીં કહું કે લાખોમાં અમાઉન્ટ હતી, પણ હજારોમાં તો હતી. અને મેં મામાને કહ્યું કે ના, ચૂકવવી જ જોઈએ, એ હું માનું છું અંગત રીતે. આ ઋણ રહી જાય, તમે ખબર હોય કે ન હોય, મને ખબર હોય કે ન હોય, પણ આપણા બધાની અંદર એક આત્મા બેઠો છે, અંતરાત્મા, પરમાત્મા, એ સીધો જોડાયેલો છે, એને તો ખબર પડવાની છે. એટલે ગાલિબના શેર જેવું છે, જાહિદ મસ્જિદ में बैठकर शराब पीने दे वरना जगह ऐसी बता दे जहां खुदा ना हो. એટલે કમાવું લહેરથી અને ભોગવવું લહેરથી. ભર્તૃહરિએ જે ધનની 3 ગતિ કહી છે, દાન, ભોગ અને નાશ. મનસુખલાલ સાવલિયાનું પુસ્તક અમારા પ્રવીણભાઈ ગોપાલભાઈ જ છાપ્યું છે, એટલે વાંચજો તમે. એમાં એમ કહ્યું જ છે, આપણા શાસ્ત્રોની રીતે ગણો તો એડવાન્સમાં કહેવાયેલું છે, ધનની 3 ગતિ છે. કાં તમે દાન કરો, બીજા માટે ઉપયોગમાં લઈ આવો, કાં ભોગ કરો, એનો ઉપયોગ કરી લ્યો, અને કાં નાશ, નહીતર નાશ તો થવાનો જ છે. કોઈક પારકાના હાથમાં જતું રહેશે, તમે ઈચ્છતા ન હોય એના હાથમાં જતું રહેશે. તમે તો બેંકના મિત્રો છો, ઘણી વખત એવા ખાતાઓ નથી હોતા જેમાં આખી જિંદગી કોઈ કાંઈ ઉપાડ ન કર્યો હોય અને છેલ્લે ફોરફિટ થઈને બેંક પાસે આવતું હોય. એટલે હું ઘણીવાર કહેતો હોઉં કે જિંદગી જીવવી હોય તો આપણે વીમાના પ્રીમિયમ તો ભરીએ જ, એ તો સલામતી માટે જરૂરી છે કે ફ્યુચર ડેથ માટેના પ્રીમિયમ ભરીએ, પણ કરંટ પ્લેઝર માટેના પ્રીમિયમ ભરતા રહેવા. એટલે અમે આવા ગેલેક્સી સિનેમામાં બેસીને બહુ પ્રીમિયમ ભર્યા છે. આજે સિનેમાની બેન વાત કરતા હતા, એ અડધો વર્ષ ત્યાં જ પૂરા થયા છે. તો એટલે આ પણ એક મિજાજ છે, અને એમાંથી જ આ કથા શરૂ થાય છે. આ મમ્મી પપ્પા વાળી કથા એમાંથી જ શરૂ થાય છે. આ જે ધનની 3 ગતિ વાળી વાત તો કેમ મને જડી, મારે 1-2 આવી વાતો કહેવી છે આ પુસ્તક માટે. બધા જ પુસ્તકો હું લેખો ખૂબ લખું, પણ બધા જ લેખો કે પુસ્તકોને લાયક હોય પણ નહીં, એમાં ફિલ્ટરેશન કરવું જોઈએ, કારણ કે દરેક વસ્તુ અમુક સાંપ્રત હોય, એ જે તે વખતે બહુ મજા આવે. અત્યારે તમે વિચાર કરો, આપણા મોબાઈલમાં બહુ મેસેજો ઠલવાય છે નોટના, એક આખું પુસ્તક બહાર પડી શકે એટલા મેસેજ મારા મોબાઈલમાં છે. ખાલી સંકલન કરે ને કોઈ અત્યારે, તો એનું અત્યારે આવડું પુસ્તક 100-101 નોટાધારિત મેસેજ, એવું એક પુસ્તક બહાર પડે. અને કેવા ક્રિએટિવ લોકો છે. મને તો એ થાય કે આપણે ઓલી આનંદી કાગડાની કવિતા આવતી ને, આ દેશ કેમ ટકેલો છે સાહેબ, મેં હમણાં જ મારી ફેસબુક પોસ્ટમાં લખેલું કે આ દેશ છે કઈ કોઈ મહાન ગુરુઓ કે મહાન નેતાઓ કે એમ ટકેલો નથી, આ દેશના સાવ સામાન્ય માણસ ઉપર ટકેલો છે. તમે વિચારજો ક્યારે. એ મેં જોયું છે કે ઓલા રેલવે સ્ટેશને તમે આમ કે બારીમાંથી આમ પૈસા આપો, હવે 2 રૂપિયા છૂટા પાછા લેવાના હોય, એ સિકોલીનો ઓલો છોકરો દોડે, એ ન દોડે તો તમે કાંઈ નથી કરી શકવાના, કારણ કે તમારી ટ્રેન તો ચાલુ થઈ ગઈ છે પડવાની. આવું બસ સ્ટેન્ડમાં થાય છે, આવું રેલવે સ્ટેશન. હું એમ નથી કહેતો બધા દોડે છે, હું તમે બંનેને અનુભવ છે કે જાત જાતના લોકો છે, પણ હજી હું જોઉં છું, હજી તમે રાજકોટની સડકો ઉપર નીકળો, આટલા ટ્રાફિક જામની વચ્ચે, હમણાં મારો મિત્ર આવ્યો ડીજે ધવલ, તો અમે બંને બાઇક ઉપર આવ્યા, એમ માનીને કે અત્યારે બહુ ટ્રાફિક છે, મને કે બહાર બહુ ટ્રાફિક છે, એટલે મેં કીધું તો આપણે કાર નથી લેવી, બાઇક ઉપર જતા રહીએ. તો વિચાર કરો, આટલા ટ્રાફિકની વચ્ચે લોકો ખારીશિંગ વેચે છે,
₹10ની ખારીશિંગ વેચવા માટે રાતના 11 વાગ્યા લગી ઉભા રહે છે, ધાણી વેચવા માટે, રેવડી વેચવા માટે. એ ધારે તો કંઈક બીજા ખેલ કરી શકે, પણ નથી કરતા. એ ₹2, ₹1.5 એને જે કંઈ મળતા હશે એક પડીકાએ, એની આશાએ ઉભા રહે છે રાતના 11:30 વાગ્યા લગીને ઘર ભેગા થાય છે, અલગ અલગ ઉંમરના લોકો. તો આ માણસો ઉપર આપણો દેશ ટકેલો છે. આ નાગરિકોએ આ દેશ, આપણે એમ કહીએ ને રામ ભરોસે, રામ ભરોસે, રામ ભરોસે નથી. આ સત્વના ભરોસે ટકેલો છે આ નાગરિકોને. એટલે નાગરિક સહકારી બેંક છે ત્યારે મારે આ નાગરિકની વાત તો મૂકવી જ જોઈએ ખાસ, કારણ કે આપણે બધા જ એની સાથે જોડાયેલા. મૂળ તો આખો જે આપણા સંસ્કારનો, સંઘના સંસ્કારનો જે પાયો છે એ જ આ છે. અને માતૃભૂમિ જેને આપણે કહીએ, એ માતૃભૂમિનું જે જ્યોતિર્મય સ્વરૂપ છે એ પણ આ જ છે. દેશ સરહદોથી નથી બનતો, દેશ તો એની અંદર રહેનારા નાગરિકોથી બને જ સાહેબ. સરહદોના નકશા તો પલટાય દેશના, પણ નાગરિકો છે એ જ્યાં આપણે કહ્યું ને, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એમ માતા પિતા પણ તમે વિચાર કરો, કોઈ પણ જગ્યાએ માતા પિતા તો ક્યાંક ને ક્યાંક વિદાય તો લેતા જ હોય, વહેલા મોડા. અહીં પણ એવા મિત્રો બેઠા જશે જેમને આવા સ્વજન ગુમાવ્યા હોય, એવા અનુભવ કર્યા હોય, કોઈક બીમાર પડ્યા હોય. તો એ માતા પિતા આપણામાં વસતા હોય છે, એના સંતાનોમાં. એ જતા નથી રહેતા. એ આપણી અંદર કોઈક ને કોઈક અણસારામાં, કોઈક અવાજમાં, કોઈક ચહેરાની કોઈ રેખામાં, કોઈ આપણી આદતમાં ક્યાંક તો એ જીવતા જ હોય છે આપણી અંદર. તો આ જ વસ્તુ મિત્રો આપણા દેશ માટે પણ લાગુ પડે. એટલે મને ઘણીવાર એવું થાય કે સતત કરંટ અફેર્સમાં જ જીવવું એવું ન હોય. પુસ્તક છે એ કરંટ અફેર નથી. તમારે મારે ખાસ આ તમે દર મહિને આ કાર્યક્રમ કરો છો એટલે હું કહું, બુક ઇઝ નોટ કરંટ અફેર, બુક ઇઝ અ પરમાનન્ટ અફેર. આ પેલું 2 ઘડીની મોજ વાળું કોલેજિયન લફરું નથી, આ લગ્ન છે પુસ્તક, જે કમિટેડ વસ્તુ છે, લાંબો સમય રહેવાના છે. લેખકો જતા રહે પછી પણ બોલવાના છે. પુસ્તક બોલશે, છાપાનો લેખ નહીં બોલે, એ ભજીયામાં જતો રહેશે. એમાં તમે ભજીયા ખાશો તો એને ગાંઠિયા યાદ કરે ને. હું ઘણી વાર પરદેશમાં જવાનું થાય ને ત્યારે હું કહેતો હોઉં કે આપણા જે ગાંઠિયા છે ને એ ગુજરાતીઓની ઓળખ છે. તીખામાં તીખા મરચા અને ગળીમ ગળી જલેબી બે સાથે તમે ખાઈ શકો. આવો પૃથ્વી ઉપર એક બ્રેકફાસ્ટ નથી. આવો મલ્ટી કોમ્બિનેશન વાળો એક પણ બ્રેકફાસ્ટ નથી. એ ગુજરાતીની ઓળખ છે. જ્યાં જાય ત્યાં સેટ થઈ જાય. તમે એને કહ્યું પણ ટ્રમ્પ સાથે પણ સેટ થઈ જ જશે, તમે જોજો. આમાં અડધો તો ટ્રમ્પે ચૂંટણી પહેલા સેટ કરી લીધા છે, તમે જોયું હોય તો. બધા જ ઇમિગ્રન્ટ્સ માંથી ટ્રમ્પે કોઈ એક ઇમિગ્રન્ટના વખાણ કર્યા હોય, બરાબર, તો તમે જાણો છો કોના કર્યા છે. તો એટલે આ આપણી આદત છે અને એનું આપણી એક સંસ્કૃતિમાં મૂળ્યું છે, આપણા ઘડતરમાં એ મૂળ્યું છે. આપણી જે વારસો મળ્યો, તમે વિચાર કરો કે તમે સંતોનો ઇતિહાસ જુઓ તો કબીર જેવો એક ખૂણે થયો હોય, જ્ઞાનેશ્વર જેવો બીજો એક ખૂણે થયો હોય, અને તમે મેઘાણીનો ઇતિહાસ વાંચો તમને ખ્યાલ આવે કે આપણે ગામડે ગામડે થયા છે. એમાં રાજ્ય મહત્વનું નથી. એક ગામડે એક તમને પાળીઓ, એક સંતની બેઠક, થાણું એવું કંઈક જોવા મળે. એટલે એ આપણા વારસામાં છે, આપણા લોહીમાં છે, અને એમાંથી જ આ પુસ્તક ઘડાયું છે. મને એવો વિચાર ઘણી વખત આવતો, અને મેં એવો પ્રયત્ન કર્યો છે કે એક પુસ્તકની કોપી બીજી પુસ્તક ના થાય. મેં જ્યારે જયહો બુક કરી ત્યારે ખૂબ સરસ ચાલી, કારણ કે આપઘાત વાળો માહોલ હતો અને વિદ્યાર્થીઓને આપઘાત કરતા રોકે, પોઝિટિવિટી પ્રેરે. અને ખાલી આપઘાત જ નહીં, જિંદગીના કોઈ પણ બાબતમાં ઓવરનાઇટ સક્સેસ જેવો કોઈ શબ્દ જ નથી. હું ઘણી વાર કહું, ઘનશ્યામભાઈની બુક વખતે હું કહીશ પાછું, ઓવરનાઇટ સક્સેસ જેવો કોઈ શબ્દ જ નથી. રાતોરાત સફળતા કોઈને મળતી નથી હોતી. રાતોરાત સફળતા ખાલી દેખાતી હોય છે. તમે એ કેટલા ઉજાગરા કર્યા છે જોવા ગયા નથી. તમે એક કહો ના પ્યારેમાં રિતિક રોશનને એક શુક્રવારે જોયો ને તમે કહો કહો રાકેશ રોશનનો છોકરો તો સુપરસ્ટાર છે, પણ એને એ બોડી બિલ્ડિંગ માટે કેટલા કલાક જીમમાં ગયો, ઘોડેસવારી શીખવા ક્યારે ગયો, ડાન્સ ક્યારે શીખ્યો, ડાયલોગ ડિલિવરી ક્યારે શીખ્યો, એ તો આપણે સાક્ષી જ નથી. એના આપણે તો સીધું 3 કલાકમાં ટિકિટ ખર્ચીને જોઈને સુપરસ્ટાર કહી દીધું. એક કોઈ સારો ક્રિકેટર વિરાટ કોહલી જેવો આવે ને આપણે એમ કહીએ કે આ ફ્યુચર છે ઇન્ડિયન ક્રિકેટ ટીમનું, પણ એને જેમ હમણાં MS ધોની અલ્ટોલ્ડ સ્ટોરીની અંદર કેટલીક ઘટનાઓ આવી કે કોઈ ક્રિકેટર કેવી રીતે શેપ અપ થતો હોય છે વર્ષો સુધી, અને પછી તમારી સામે એક ફિનિશ પ્રોડક્ટ તરીકે આવતો હોય છે. આવું જ સંતાનોનું છે. એટલે જયહોના સક્સેસ પછી બધાએ મને એમ કહ્યું કે વિજય હો લખો, જયહોની સિક્વલ લખો, જે આજકાલ ફિલ્મોમાં બહુ ચાલે છે કે એક ચાલે એટલે બીજી તરત સિક્વલ. સારી વાર્તા હોય કે ન હોય પણ ગમે એમ કરીને રૂપિયા રળવા માટે પણ બનાવી દેવી. તો મેં કહ્યું કે ના, એકનું એક કામ ફરીથી નથી કરવું. પછી મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે કૃષ્ણ ઉપર રંગબેરંગી બુક કરવી, એટલે JSK કરી અને નિરાંતે લીઝરલી ટાઈમ લઈને કરવાની. આ બંને અમારા
ગોપાલભાઈ ને પ્રવીણભાઈ બેઠા છે, પુસ્તક પ્રકાશન છે, એમાં લેખકો છે એ મોટા ભાગે સૂઝ બહુ એટલે ના હોય કે એમની કળા સૂઝ ન હોય, એમને ખાલી લખીને આપે, પણ લેઆઉટ કેમ કરવા હું ડિઝાઇન જાતે કરું છું, બુક બાજુમાં બેસીને કરાવું, અલગ અલગ ફોટાઓ, અલગ અલગ એની સજાવટ. કારણ કે હું માનું કે પુસ્તકના એક એક પાનાનો મુકાબલો અત્યારે મોબાઈલના સ્ક્રીન સાથે છે, આ સ્માર્ટફોનના સ્ક્રીન સાથે છે. માણસ પોતાનો સ્માર્ટફોન બાજુમાં મૂકીને પુસ્તકના પાના હાથમાં પકડે એટલી સજાવટ વાળું પુસ્તક હોવું જોઈએ, એટલું દેખાવડું હોવું જોઈએ. અને એ મોદી સાહેબ પાસેથી પણ હું શીખ્યો છું. નરેન્દ્રભાઈ આ શીખવાડ્યું, પોલિટિક્સમાં શીખવાડ્યું કે પ્રેઝન્ટેબલ બનો, પ્રેઝન્ટેશન તમારું પરફેક્ટ હોવું જોઈએ. બેંક એકાઉન્ટ ઓછા હશે તો ચાલશે, પણ ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરો, કારણ કે એમ કનેક્ટિવિટી થશે દુનિયા સાથે. તો આ વાત જે છે એ મહત્વની વાત છે. એટલે હું તમને કહું છું કે એમાંથી આ પુસ્તકનો વિચાર આવ્યો કે જેએસકે પૂરું થયું, જયહો પૂરું થયું, અનેક આઈડિયા હતા. મને બહુ જ વધારે પ્રેશર એવું હતું કે શિક્ષકો ઉપર કંઈક લખો. હવે હું લખવાનો છું હવેના નેક્સ્ટમાં. પણ મને એમ થયું કે ના, એની પહેલા મહત્વનું બે ઘડતરના કેન્દ્રો ગણાય, એક શિક્ષક અને એક માતા પિતા. અને મારા કેસમાં બંને એક થઈ ગયા. મારો જે ઉછેર થયો, મારા એ વખતે માતા પિતાએ સંકલ્પ કર્યો કે કોઈ વિક્રમ સારાભાઈનું કુટુંબ તો હતું નહીં, એક મધ્યમ વર્ગનું કુટુંબ હતું જે હજી નોકરી માટે સંઘર્ષશીલ હતા મારા પિતા તો. અને માતા ગૃહમાતા તરીકે નોકરી કરતા, એમને સરકારી નોકરી હતી. પિતા તો શોધતા હતા નોકરી, એ વખતે એડહોક ધોરણે બધે કામ કરતા અલગ અલગ સ્કૂલોમાં. અને એ વખતે મારા જન્મ વખતે એમ નક્કી કર્યું કે એક સંતાન અને એક સંતાનને ઘેર ભણાવું. મારા પપ્પા નાગર અને મમ્મી પટેલ, એટલે મારે છે ને બહુ સરસ, હું તો કહેતો હોઉં છું કે બહુ યુનિક કોમ્બિનેશન થઈ ગયું. બર્નાર્ડ શોનો પેલો બહુ જાણીતો પ્રસંગ છે કે પેલા નાટકના બહુ જ ખૂબસૂરત અભિનેત્રીએ બર્નાર્ડ શોને એમ કહ્યું કે તમે આપણે લગ્ન કરી લઈએ તો કેવા સરસ સંતાનો થાય આપણે, એમ કે મારા જેવા બ્યુટીફુલ ને તમારા જેવા ઇન્ટેલિજન્ટ. બર્નાર્ડ શો બ્રિટિશ, બહુ મોટી હ્યુમર એમની નાટ્યકાર તરીકે. બર્નાર્ડ શોએ કહ્યું કે મેડમ પણ ઉલટું થાય તો શું કરું? મારા જેવા કદરૂપા થાય ને બુદ્ધિમાં તમારા જેવા થાય એટલે આપણે આ જોખમ કરવું નથી. પણ હું હસતા હસતા એમ કહું કે મારામાં નાગર અને પટેલ બંનેના ગુણો આવ્યા, એ મને ફાયદો કરાવે છે અત્યારે. આ જે ફાયદો છે ને, કારણ કે નાગરો છે તમે જાણો છો કે એ તો તમે દિવાન તરીકે વહીવટ કરી દે આખા રાજ્યનો, પણ રાજ્ય ચલાવે નહીં, સિંહાસન ઉપર બેસે નહીં, એડમિનિસ્ટ્રેટ જોખમ લેવું નહીં, રિસ્ક ટેકિંગ નહીં. આપણે ગ્રાઉન્ડ શોટ થી 2 રન મળતા હોય તો સિક્સર મારવાની કોશિશ ન કરવી. એટલે એ ખરું, પણ સામે એમની જે સાહિત્ય પ્રીતિ, 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ ધારત તો કૃષ્ણ પાસેથી માગ્યું, ધારું એ માગી શકત, ખજાના હાથી ઘોડાને કંઈક માગી શકત. એટલે બદલે એમ માગ્યું કે ભાઈ એમ કે તમને જે ગમે એ મને આપો, તમને વિદ્યા ગમતી હોય તો વિદ્યા આપો, તમને સત્વ ગમતું હોય, સદાચાર ગમતો હોય તો મને સદાચાર આપો. તો એ વારસો લઈને અમે બધા મોટા થયા. હું ઘણી વાર કહેતો કે વૈષ્ણવજનનું એક ભજન આપણે યાદ રાખીએ ને મિત્રો, તો તમારે આઈપીસી ની એક પણ કલમ યાદ રાખવાની જરૂર નથી. પરસ્ત્રી જેને માત્ર તમામ છેડતી અને બળાત્કારના કેસ જતા રહ્યા અને પાછા લગ્ન કરવાની છૂટ છે. મહેતાજી સંસારી હતા, કૃષ્ણ સંસારી હતા, એટલે છૂટ છે. પરસ્ત્રી કોઈ અજાણી વ્યક્તિ સાથે, જે તમારી નથી એવી વ્યક્તિ સાથે તમારે છેડછાડ નથી કરવાની. પરધન નો ચાલે હાથરે, જે તમારી મહેનતનું, તમારા હકનું નથી એવું ધન તમારે હાથમાં નથી લેવાનું. એટલે આવો વારસો એક બાજુથી. બીજી બાજુથી પટેલોની સાહસિકતા, કોઠાસૂઝ, ઓન ધ સ્પોટ ડિસિઝન લઈ અને પડકારો કરવાની વૃત્તિ, આ બંને મારામાં કમ્બાઈન થયા. એ બહુ યુનિક કોમ્બિનેશન છે. બેમાંથી એક પણ હોત તો કદાચ ક્યાંક કોક બેલેન્સ ચૂકાઈ જાય એવું મને લાગે છે આટલી યાત્રા પછી. અને એમાંથી એ લોકો એવો નિર્ણય લીધો કે જઈને ઘેર ભણાવવું. અને આ નિર્ણયમાંથી જ આ પુસ્તક જઈને આમ તમે જુઓ તો એ જે ઘેર ભણાવવાનો નિર્ણય લીધો, મેં કહ્યું એ વખતે તો કઈ એવી આર્થિક સ્થિતિ હતી નહીં, અને એવી આર્થિક સ્થિતિ કાયમ માટે નહીં. અમારા બધા એવા મિત્રો અહીં બેઠા છે જે મને બચપણથી ઓળખતા હોય, તો એવી કઈ નહોતું. એ તો ધીરે ધીરે આ બધું સરખું થયું. કારણ કે એક જ ઘનશ્યામભાઈના પુસ્તકનું ટાઇટલ, મહેનત કર્યા વગરનો પૈસો શોર્ટકટ થી કમાવો નહીં, એટલે એમાંથી આ વસ્તુ ચાલુ રહી. પણ જે વસ્તુ બહુ નિખાલસતાથી હું તમને કહેવા માંગુ છું કે રોજનું એક પુસ્તક લઈ આવવાનો જે સંકલ્પ કર્યો એમણે, રોજનું એક પુસ્તક ઘેર ભણાવવો છે, સ્કૂલે નથી મોકલવો, પણ 1 book a day. આજે મારા ઘરમાં પડી છે, જે પ્રિન્ટમાં નથી, પ્રકાશકો પાસે એવી બુકો સાચવીને રાખી. બકોર પટેલના તમામ ભાગ પડ્યા છે, હાથીશંકર ધમધમિયા પડ્યા છે,
સોટી પોઠી અને છકો મકો પડ્યા છે, અડુક્યો દડુક્યો પડ્યા છે, છેલ છબો પડ્યા છે, ગલબા શિયાળ પડ્યા છે. રમણલાલ સોનીના પોતાની ઘેર નથી એટલું સાહિત્ય મારી પાસે રમણલાલ સોનીનું સચવાઈને પડ્યું છે. આ બધી જ વાર્તાઓ, બાળ વાર્તાઓ જેને કહો, ત્યારે રોજના એક પુસ્તક લેખે આવતી. લાઇબ્રેરીમાંથી લઈ શકાય, પણ લાઇબ્રેરીમાંથી લો તો પછી એને રિવિઝન ન થાય, એકવાર વાંચીને પાછી આપી દેવાની થાય. તેમણે કંઈક ધારો પાડ્યો, 2 રૂપિયાની ચોકલેટ આવે, પુસ્તક તો ત્યારે 50-100 રૂપિયાનું આવતું, મને યાદ છે. કારણ કે પુસ્તકોની કિંમત છે ક્યારેય સસ્તી તો રહી જ નથી. કાગળ, બાઇન્ડિંગ, પ્રિન્ટિંગ, અને આપણે ત્યાં પાછો પ્રિન્ટ ઓર્ડર ગુજરાતી ભાષાનો, એ કોઈ દિવસ અંગ્રેજી જેવો હોય નહીં. એટલે તમારે 1200, 1500, 700, 500 એવી કોપીઓ છાપવાની હોય. એટલે ઘણાય રેર, પણ એનું કોઈનું મૂલ્ય ન હોય. મેં કહ્યું એમ આવા પુસ્તકો જે પડ્યા છે, હરીશ નાયકના, જીવરામ જોશીના, યશવંત મહેતાના, રમણલાલ સોનીના, એવા જો કદાચ મારી પાસે અત્યારે J.R.R. ટોલ્કિનના કે રાવલ ડાલના આવા બધા પુસ્તકો પડ્યા હોત ને તો હું OLX માં વેચીને કરોડપતિ થઈ ગયો. કે આ બધા પુસ્તકો જે દુનિયામાં ક્યાંય પ્રિન્ટમાં નથી, મારી ઘરે પડ્યા છે. પણ હવે આપણે ત્યાં મેં કીધું એમ ચોપડા અને ચોપડીના વ્યવહારો છે. અમે રમૂજમાં કહેતા, હવે તો પરિસ્થિતિ સુધરી. હું એમ કહું છું એક પ્રકાશક તરીકે પણ, આ બુક જાતે બનાવું છું, એટલે કે હવે પરિસ્થિતિ સુધરી. પહેલા તો રમૂજ એવી જ હતી કે આને ખાસ તમે જે આ કાર્યક્રમ કરો છો દર મહિને, એટલે હું આ તમને કહું છું કે એક મોટી કોમ્પિટિશન થઈ યુનોની, કે હાથી ઉપર બધાએ પુસ્તક ક્રિએટ કરીને સબમિટ કરવું. અને પહેલું બ્રિટનનું પુસ્તક આવ્યું, એલિફન્ટ, રોયલ એનિમલ. ઉપર થોડાક હીરા બીરા જડેલા હતા ટાઇટલમાં, કારણ કે બ્રિટિશ પ્રજાને પોતે રોયલ હોવાનો બહુ ફાંકો છે, એટલે આવે. પછી અમેરિકન બુક આવી, મોટી સાઇઝની, આવડી મોટી 3D કવર વાળી, એલિફન્ટ ધ બિગ એનિમલ. એને બિગ હોવાનો બહુ ચસ્કો છે અમેરિકાને. ફ્રાન્સમાંથી સરસ નાજુકડી રંગબેરંગી બુક આવી, લવ લાઈફ ઓફ એલિફન્ટ્સ, એટલે રોમેન્ટિક હોવાની વાત આવી ત્યાંથી. જર્મનીમાંથી બુક આવી, A to Z અબાઉટ એનિમલ, એલિફન્ટ. કારણ કે ટેકનોલોજીમાં ઝીણા ઝીણા સંશોધનોમાં બધે ઊંડા ઉતરે. અને આપણી એક ગુજરાતી એન્ટ્રી આવી, કારણ કે ઇનામ હતું. તો કયો આવી માથાકૂટ કરે એન્ટ્રી. હનુમાન ચાલીસા જેવી પાતળી 2 પિનથી આમ ચોંટાડેલી પુસ્તક હતી, પિન બાઇન્ડિંગ વાળી, એટલે આખું બાઇન્ડિંગ ન કરવું પડે. ઉપર લખેલું હતું, હાથીદાંતના વેપારમાં કમાણી કેવી રીતે કરવી. હું તો રાજી છું કે હવેની જનરેશને આ વાસ્તવિકતા, આ ટૂચકો ભૂતકાળ કરતી હતો. આજે પુસ્તકો વેચાય છે, વંચાય છે, ઘણા બધા લેવાય છે. એમાં વાંચે ગુજરાતનો પણ મોટો ફાળો છે. લોકોને આમ ભલે પ્રેક્ટિકલ ન દેખાતો હોય, પણ અમને લેખક તરીકે દેખાય છે કે સ્કૂલોમાં, સંસ્થાઓમાં જ્યાં પુસ્તકની એન્ટ્રી નહોતી ત્યાં લોકો પુસ્તકો ખરીદવા માંડ્યા. પ્રિન્સિપાલો પૂછવા માંડ્યા કે તમારું બુક આવી હોય તો આપજો. તો આ જે વસ્તુ છે એ ત્યારે નહોતી. રોજનું એક પુસ્તક. એટલે મારી માએ એવો સંકલ્પ કર્યો કે હું આજીવન સોનું નહીં પહેરું, અને એમણે ન જ પહેર્યું. આજીવન સોનું ન પહેર્યું, લાઈફ ટાઈમ. એ ગુજરી ગયા ત્યારે પણ સોનું, જે પેલું સૌભાગ્યવતી સ્ત્રીને અંતિમ સંસ્કારની અંદર આપવું પડે, એ મારા મામીએ આપેલું, કારણ કે એમની પાસે સોનું જ નહોતું. આમ છતાં હું એમ કહું છું કે મારે બહુ નિરાશ છે અત્યારે. કઈ છે જ નહીં એટલે નિરાશ છે. આપણે કોઈ એવા હિસાબ કરવાના નથી એટલે નિરાશ છે. બરાબર, જૂની નોટો બદલાવાની છે, પણ હવે આ જે ઉતાવળમાં છે મેં કીધું ભલે સાફ થઈ જાય, પછી આપણે ધીરે ધીરે જશું એ બદલાવવા માટે. એ પણ ધ્યાન રાખ્યું છે કે આપણે કૂદકો મારીને પહોંચી ન જઈએ. 2 વખત ATM માંથી મળી ગયા એટલું ચાલે છે અત્યારે રોટેશન આપણું. બાકી પ્લાસ્ટિક મનીથી ચાલે છે. પણ હું એટલા માટે હજી કહું છું કે એ સોનું જે છે ને, પેલું સોનું તો તિજોરીમાં સચવાય, લોકરમાં સચવાય, પછી આ ફફડાટ પણ થાય કે એના હિસાબો બતાવવા પડશે. આ સોનું અમારે સાચવવા માટે આખો ફ્લેટમાં રૂમ લેવો પડ્યો. અમારે આ જે મારી સાથે એક મિત્ર આવ્યો છે DJ, એને જ ઉંચકા છે પુસ્તકો. આવા અમારા 5 મિત્રો કામે લઈ ગયા હતા ખાલી પુસ્તકો સારવા માટે, ગોંડલથી રાજકોટ. આખો એક રૂમ બનાવવો પડ્યો એના માટે, કારણ કે બધા પુસ્તકો જે સોનું ન પહેર્યું એમાંથી જ આવ્યું, એ સોનું, એ પુસ્તકો. પણ એમાંથી હું તમને વટથી કહી શકું કે અડધી દુનિયા ફરી લીધી. હજી જે ખંડ બાકી હતો, આજે જ એનું ઇન્વિટેશન આવ્યું છે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જવાનું. એક જ ખંડ બાકી હતો જોવામાં. આજે જ માર્ચ મહિનામાં ત્યાં જવાનું ઇન્વિટેશન આવ્યું છે. બરાબર, આ બધે જ ફરવાનું થયું, દુનિયામાં જે કાંઈ આ યાત્રા થઈ, લહેરથી જીવવાનું થયું, મોજ મુજબ. આ ફિલ્મો જોઈ, નોકરી મૂકીને આનંદ કર્યો,
આજે મને એવો પણ એક સરસ મેસેજ આવ્યો, મારે ફેસબુક ઉપર મૂકવો હતો પણ સમય રહ્યો નહીં, મારો બીજો લેખ લખતો હતો એમાં, કે એમ કે જેને કાંઈ માથાકૂટ ન કરી હોય પરણવાની, આવું અમારે હમણાં જ પરણો છે એટલે મારે કહેવાય નહીં, સામે બેઠો છે પહેલી જ લાઈનમાં, એટલે કારણ કે હવે બીવી બચ્ચોની કોઈ માથાકૂટમાં પડ્યા ના હોય. જુઓ એમ કે એને કેટલી શાંતિ કે રાહુલ ગાંધી 8 દિવસ પહેલા 4,000 રૂપિયા ઉપાડી ગયા, પછી દેખાણા જ નથી. મોદી સાહેબ તો આવ્યા જ નથી, બરોબર. રતન ટાટા, સલમાન ખાન કોઈ નથી દેખાણું. એટલે એ બધા તો ઠીક છે, આપણે સેલિબ્રિટીઓમાં ગણીએ, પણ આ બે જાહેર જીવનના દિલ્હીમાં રહેનારા વ્યક્તિ છે એ કે 4,000 ઉપાડ્યા બીજી વાર આવ્યા નહીં, અને બીજા તો આવ્યા જ નહીં ઉપાડવા માટે. એટલે આ જંજાળ ઓછી હોય તો તમે બીજા ભોગો આરામથી ભોગવી શકો જીવનમાં. તમે જો લેવા હોય એટલે પુસ્તક લઈ શકો, ફરવું હોય ફરી શકો, ઉપરા ઉપરી 3 પિક્ચર બેક ટુ બેક જોવો હોય જોઈ શકો. એટલે આવું એટલા માટે કહું છું કે આ બધો પાયો જે થયો એમાં મમ્મી પપ્પા પુસ્તક આવ્યું. આ ઉછેર છે, અનકન્વેન્શનલ ઉછેર. હું ઘણી વાર કહેતો હું છું ઉદાહરણ, રામના માતા પિતાનું નામ બધાને ખબર છે, કૌશલ્યા અને દશરથ, મારે પૂછવાની જરૂર નથી. આ તો મેં કીધું એમ આપણી સંસ્કૃતિને ચાહનારું ઓડિયન્સ એને તો ખબર જ હોય. રામના સંતાનોના નામ બધાને ખબર છે, લવકુશ. પણ કોઈ સારસ્વત બેઠા હોય અથવા તો બાપુ મોરારી બાપુ જેવા કોઈ વિદ્વાન હોય એને બાદ કરતા બહુ ઓછા લોકોને ખબર હશે કે રામના દાદા દાદીનું નામ શું, લવકુશના સંતાનોનું નામ શું. એકાદું નામ યાદ આવે તો આપણે ઓલે લાઈફલાઈન લેવી પડે કે અજ હતા કે દિલીપ હતા. પાછા દાદી તો યાદ આવે જ નહીં, દાદાજી યાદ આવે. પેલામાં કૌશલ્યા યાદ આવે, આમાં ન આવે. વિચારજો આવું કેમ થાય. રામાયણ વિશ્વનું સૌથી જૂનું કાવ્ય છે અને આપણો સૌથી મજબૂત વારસો છે. ટાગોરે એક વખત એમ કહેલું કે ભારત વર્ષમાં 2 જ રાજા છે, રામ અને કૃષ્ણ. બાકીના બધા રાજાઓ એના ખંડિયા છે. જેટલા રાજાઓ થયા એ બધા એના ખંડિયા છે, રામ અને કૃષ્ણના. કારણ કે છેલ્લે તો પ્રજાના હૃદય ઉપર આ 2 જ રાજા રાજ કરવાના છે. કેમ રામના ગીતો ગવાણા? ભારતની ભારે એના શિલ્પો થયા, ચિત્રો થયા. ઇન્ડોનેશિયા જાઓ, થાઈલેન્ડ જાઓ, તમને હનુમાન જોવા મળે, રામ જોવા મળે, સીતા જોવા મળે, એના નાટકોના નામો જોવા મળે. કેમ? સિમ્પલ સિક્રેટ છે. બાકીની કથાઓ એટલે ભૂલાઈ ગઈ, એના નામની દિવાળી એટલે નથી ઉજવાતી, એના નામના દશેરા એટલે નથી ઉજવાતા કે એ લોકો એમના કમ્ફર્ટ ઝોનમાંથી ક્યારેય બહાર આવ્યા જ નહીં. સૌથી મહત્વની વાત આ છે. અયોધ્યામાં જન્મ, અયોધ્યામાં રાજ કર્યું, અયોધ્યામાં વાવા થઈ, અયોધ્યામાં ગુજરી ગયા. રામ વોઝ એન એક્સેપ્શન. તમે જો વાલ્મીકી રામાયણ વાંચો તો રામ છે ને કૈકેયીનો આભાર માનવા જાય છે વનવાસ પૂરો થયા પછી. કૈકેયી ક્ષોભમાં છે, એને સંકોચ થાય છે, એટલે રામ એમ કહે છે કે અરે તમે જો મને એમ કે મોકલો ન હોત તો આટલું બધું ક્યાંથી પરાક્રમ થાત, મને ક્યાંથી નવા મિત્રો મળત. આવું રામ ચોખ્ખું કહે છે કે મને હનુમાન ક્યાંથી મળત, હું ક્યાંથી લંકા સુધી પહોંચત. તો તમે તો મારા જીવનમાં એક ઘડતરનો ભાગ ભજવો એટલે મારે તમારા આશીર્વાદ લેવાના હોય. આવું રામ કૈકેયીને મળીને કહે છે. તો મિત્રો રામે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડ્યો એટલે રામ થયા. આપણે છે ને બધા જ, આપણી પથારી સૌથી મોટો કમ્ફર્ટ ઝોન છે. તો વિચાર કરો, મોટા ભાગે લોકો છે આમ સૌથી વધારે મોત ત્યાં જ થયા છે. રણ મેદાનમાં નથી થયા, એટલા ખાટલામાં થયા છે. બરાબર. છતાંય કોઈ એમ કે ભાઈ આનાથી બહાર ક્યાંય જવું નથી, આ પડ્યા છે એ બરાબર જ છે. વેણીભાઈ પુરોહિતની વર્ષો જૂની કવિતા હતી, બાપ દાદાની બાંધેલ ડેલી, એક ફળીબંધ હોય હવેલી, એ દિનાતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી સૌ સૂતા હોય, એમ કાં લાગે આપણામાંથી કોક તો જાગે. અને જે પછીનો સ્ટાન્ઝા છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટાન્ઝા છે. તમને ખબર છે, મને આનંદ થયો. ચાલો આવું આવા મિત્રો પડ્યા છે આપણી વચ્ચે. વાહ ભાઈ વાહ. તું જ જો જાગે તો તું જ થાગે. મેં કહ્યું એ તો વાત સાચી, પણ તમે યાદ રાખો આટલા વખતે એ મોટી વાત છે. ના ના, એ તો બધા મિત્રોનો ભાવ છે, પ્રેમ છે. તો મિત્રો રામે કમ્ફર્ટ ઝોન છોડ્યો તો ફેલોશિપ થઈ. તો ક્યારેય અયોધ્યામાં મળત નહીં એવા હનુમાન વનવાસીઓ, પ્રેક્ટિકલી જટાયુ, જાંબુવાન, સુગ્રીવ, શબરી, કેવટ, આ બધા મળ્યા. અયોધ્યાના રાજકુમારને કોઈ ન મળે, વનવાસી રામને મળ્યા. રાવણ મળ્યો, ચેલેન્જ બિયોન્ડ યોર કેપેસિટી. બહાર નીકળ્યા તો ચેલેન્જ મળી. રાવણ વોઝ બિયોન્ડ કેપેસિટી ચેલેન્જ. એકલા ઇન્દ્રજીતે મૂર્છિત કરી દીધા હતા રામ લક્ષ્મણને, તો બિયોન્ડ કેપેસિટી જ કહેવાય.
પણ બીકોઝ રામ હેઝ ગોટ ટીમ,